કોર્પોરેશનની આજરોજ મળેલી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં જ બરખાસ્ત થઈ જતા વિપક્ષે સભાગૃહમાં બેસીને વિરોધ વ્યક્ત કર્યો। આજરોજ વડોદરા મહાનગર સેવા સદન ખાતે કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી। જોકે સામાન્ય સભા માત્ર ગણતરીની મિનિટોમાં જ બરખાસ્ત થઈ જતા વિવાદ થયો। વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ, ચિરાગ ઝવેરી સહિત કાઉન્સિલરો સભાગૃહમાં જ બેસી ગયા અને વિરોધ નોંધાવ્યો। વિપક્ષે શાસકો પર ગંભીર આરોપો લગાવતા વિરોધ નોંધાવ્યો। કે શહેરની અંદર જ્યારે ફરી રહ્યા છે ત્યારે ખબર પડે છે કે ભાઈ લોકો કેટલા બૂમો પાડી રહ્યા છે અને અમારે એ બી કહેવાનું હતું કે દરેક જગ્યાએ તમે જાઓ છો તો તમને જાકારો મળે છે। એ જાકારો શાનો માટે મળે છે કે તમે લોકોએ લોકોના કામો નથી કર્યા, લોકોનાથી પ્રેશરથી પાણી નથી મળતું, ગંદુ પાણી મળે છે, ડ્રેનેજ મળે, એવા તમામ સમસ્યાઓ જેના લીધે તમને લોકોને જાકારો મળે છે। અમારા વિસ્તારની અંદર બી અમુક કામો થયા છે, નથી થયા, એનો બી જાકારો મળે છે। એટલે તમે સત્તા પર બેઠેલા લોકોને જે સમગ્ર સભાની અંદર જે ચર્ચા કરવાની હોય તેનો ફેસ ના કરવાનો હોય, તેનો સામનો ના કરવો પડે માટે કોઈની જોડે ચર્ચા કર્યા વગર સીધી તમે લોકોએ ફટાક દઈને સભા બરખાસ્ત કરી દીધી। એ બતાવે છે કે તમે કેટલા ડિક્ટેટરશીપમાં માનો છો, કેટલી સરમુખત્યારશાહીમાં માનો છો। એટલે જે સરમુખત્યારશાહીની જે પ્રથા તમારામાં પડી ગઈ છે એના વિરોધમાં અને લોકોના પ્રશ્નોના હિતમાં, નગરજનોના લોકોના પ્રશ્નોના હિતમાં અમે લોકો અહીંયા નીચે બેઠા છે, કારણ કે અમારી વિરોધ પ્રદર્શિત કરવા માટે બેઠેલા છે। ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહીનું દર્શન કરાવે છે કે અમે સત્તાના જોરે લોકોનો અવાજ વિરોધ પક્ષ સાથે દબાઈ શકીએ છીએ। એ ખરેખર ખૂબ દુઃખદ બાબત છે। વડોદરા શહેરના નાગરિકોનો પ્રશ્નો સાંભળવો પડે, નિકાલ કરવો પડે। ચૂંટણી તો આવે ને જાય, પણ લોકો અહીં જ રહેવાના છે, એમના પ્રશ્નો રહેવાના છે અને એ તમામ પ્રશ્નો સોલ્વ કરવાની જવાબદારી તમામ કોર્પોરેટરની છે। તારી જવાબદારીમાંથી છટકી જાય છે, પ્રચારનું નામ દે છે, કોઈ પ્રચાર નથી, બધા અત્યારે અંદર ઓફિસમાં બેસીને ચા નાસ્તો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ દલિત રાજનીતિ કરતા ભાજપ કાઉન્સિલર પ્રવીણ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા। એ અમારા સાથી કાઉન્સિલર પ્રવીણભાઈ પટેલે અમારા સમાજના લોકોને એવું કીધું કે તમારી નાતવાળી, તમારી સમાજવાળી અને તમારી નાતવાળીને તમે જીતાઈને લાવો છો, એટલે આ લોકોની જે દલિતો પ્રત્યેની નફરત છે, જે લોકો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી દલિતો પ્રત્યે જે દ્રોણાસ્પદ એમનો વ્યવહાર હોય છે એ એમણે છતો કર્યો છે। એકવાર નહીં પણ અનેક વાર એમણે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે તમારી નાતવાળી, તમારી સમાજવાળી, આ શબ્દ કરીને એમણે અમારા સમાજનું, અમારા વોર્ડના નાગરિકોનું અને અમારા સમાજના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા લોકોનું અપમાન કર્યું છે। સાથે સાથે અમારા મહંત જેને દલિત સમાજના વોટ લેવા માટે એમને રાજ્યસભાના મેમ્બર બનાવ્યા છે, એમનું પણ એમણે અપમાન કર્યું છે। ખરેખર પાણીનો પ્રશ્ન વિકટ છે। અમારા સમાજના લોકો, આખા વિસ્તારના લોકોનો મેં કાગળ લખ્યો છે કમિશનર સાહેબને, જૂની આશાપુરીના લોકો, એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ હતા અને એમાં મેં કમિશનર સાહેબને 9 તારીખે મારી વારંવાર રોજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મૌખિક રજૂઆત થાય છે। મેં કમિશનર સાહેબને કાગળ લખેલો છે, તેમ છતાં અમારા સમાજના લોકો, વિસ્તારના લોકો તો ચૂંટાયેલા પ્રતિનિધિ જોડે એમનો પ્રશ્ન હલ કરવા જાય તો એમને એવું અપમાન કરવાનું હોય કે ભાઈ તમારા સમાજના, તમારી નાતના, તમારી જાતની। એટલે આ ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજના લોકોનું અપમાન કરીને દલિતો પ્રત્યે એમની જે નફરત છે એ છતી કરી।